હાલો ગાઈસ, કેમ છો? બાકી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ નથી ફિલહાલ આપણે છે વિડીયો. તો બાકી છે ને કેમ છો ગાઈસ? કાલના વિડીયો તમે જોયું છે, થોડા નાખો નામ કર્યું આમ તેમ કર્યું. બાકી કાલ કાંઈ ભેગું છું નહીં તોય તો આ છે ને ભાઈ ઉલટું છે, પાછો વાલ ખોલ્યો છે. તો બિનારો જાય ઇન્કોર હાલો અહીં તો જઈએ આમ તો બિનારો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ગાઈસ આપણે છે ને આપણે પૂગી જશે. તો આજમાં છે ને ભાઈ ઘણું બધું ખાલી થયું છે જો ભાઈ. અને કાલ તો ભાઈ ને ભૂંગળો ગોઠવાઈ ગયેલા હતા કાંકરા, એટલે ભાઈ કાલ ખાલી નહોતું થયું, આજ ખાલી થઈ ગયું એટલે સારું કહેવાય. અને એ તો થાય એ તો મારું પણ ફોન કરવાનો છે એટલે એ પણ આવશે બિનારો હાલો. અહીંયા જોવો ભાઈ ઉલચે છે, કારણ કે પેલા આ જેલું ખાલી કરીએ પછી ઓલા એ મરપાની કોઈ આવ્યું નથી એટલે હે ને થોડીક વાર લાગશે ભાઈ ખાલી થતા. એ પણ આમ લાડુની કાંઈ વાર નહીં લાગે, હવે મરપાની આવતા હતી. તો ગાય છે ને ભાઈ સામજીભાઈ અમારે પકડવા મળ્યા છે ગાઈસ. કાલે તો ખાલી નહોતું થયું પણ આજ ખાલી થયું છે. હા ભાઈ ગાઈસ જો મારું આવી જશે, દેખાડી દઉં તમને. તો ભાઈ સ્પેશિયલ વાલે બેહવાવાળા માણસ એમ એને હે કે નાદ રાખવા પડે ને આપણી કોઈને કારી ન ફાવે કા સમજી ભાઈ. હા એમ તો બધું છે. કુરજીભાઈ ઓલા પણ પકડે ભાભી એમ તો આમ અથોલે છે. શેજલબેન અહીંયા ઉલેસે છે. શીતલબેન ઓલા પણ પાણી પીવે છે. પછી આપણે ટૂંક સમયમાં પકડશું ભાઈ શાક લાડબુની જોરદાર. અને મોરું પદો ભાઈ આવી જશે આમ દો ભાઈ કેમ પણ એટલે આવે. તો મિત્રો આમ છે ને ભાઈ બધા પકડે છે ને અહીંયા મારું પા એવા છે કાબુપા છોકરાથી સાહેબ પીવે. કાલે હું 1 કલાકનો નો આવ્યો તો પાણી બધું બંધ કરી દીધું. ખાલી એક પાણકો કાઢ્યો તો પાણી મેકી દીધું. તો પછી આજ મેં કીધું છે કે આ એમ પોતે હું હારે રહું ખાલી કેમ નો થાય. આ અનુભવ ઉગીનું ખોટું બધું એવું બધું છે. તો કઈ ભાઈ અહીંયા ઉલસવાનું કામ ચાલુ છે ભાઈ. કુરજીભાઈ અમર ભાભી શેજલબેન સામજીભાઈ બધું હે ને એક ખાડો ભાઈ પકડે છે એમ આવી રીતે કંઈક કામ કરવાનું ભાઈ. તો ભાઈ હે ને અહીંયા ખાલી કરવા માંડ્યા છે ભાઈ. અને પછી હે ને ભાઈ ઓલા પણ એલી ખાલી કરવાનું છે એ. અને મિત્રો આમાં શાક ફળકે હો કાંઈ આમ જોવું હે શાક ફળકે છે પણ દેખાતું નથી. અને ઓલા પણ તો ભાઈ આવું બધું છે ગાઈસ. ઓ માય ગોડ હે. હાલો ભાઈ જોઈએ તો શું છું ઠેક ને ભાઈ ઉલસવાનું કામકાજ ચાલુ છે. તો ભાઈ આમાં હે ને ભાઈ મહાલ્યું છે એમાં આમ જો ફળકે છે હો ગાઈસ. ઓલા પણ છે અહીંયા જઈ ગયું ભાઈ મહાલ્યું તો છે હો ભાઈ. નીકળ્યું પણ કાલ જેટલું નહીં નીકળે. આ પકડવાનું અહીંયા જો ભાઈ જાય છે. અને આજકાલ ને ભાઈ અહીંયા શું કરો મારે છે મારું ભાઈ એટલે કે વાલ બેન કરશે. હાલો ભાઈ ઉતવાડ રાખો. અરે વાહ જો ભાઈ મહાલ્યું છે ને મહાલ્યું સપલામાં કરી ગયું ભાઈ. અને અહીંયા હે ને મિત્રો ખડિયા હોંડિયા મહાલ્યું બધું ભેગું થયું છે. હાલો ગાય તમારે સંજયભાઈ ઉલેસે છે ને વાલ હે ને ભાઈ પાણી આવવા દીધું છે ગાય ગામમાં. વાલ આગળ બેન કરવાનું છે. ઓ માય ગોડ જોજો કોઈ યાર આજ દાગણી ખાલી શું છે હો ભાઈ. અરે વાહ જો ભાઈ ખડિયા હોંડિયા ને એવું બધું ભાઈ આવ્યું છે હવે. ઓ માય ગોડ અરે વાહ નેક્સ્ટ લેવલ ભાઈ. હાલો ભાઈ વ્હાઈટ એંગલમાં લઈ લીધું છે એટલું બધું માણસ છે ભાઈ પબ્લિક. ઓહો હા ભાઈ આવે બેન કરશે વાત. હાલો ભાઈ પૂરું હાલો આમાં હોય બધું પકડી લો પછી આડી પાડી એવું બધું છે ગાઈસ. મહિલા તો આમાં છે. બોલો ને ભાઈ વાત. તો ભાઈ કેવો વાલ બોલો. તો મિત્રો હે ને ભાઈ હવે એટલું કંઈક માહેલું પકડી લીધું છે આમ જો છે ને ભાઈ માહેલું નીકળ્યું તો ખરી હો ભાઈ. માહેલું નીકળ્યું તો ખરી અમારે ભાભી બા પકડે કા ભાભી એમ એવું બધું છે ભાઈ. તો કઈ પાણકો ઉસકા નાખ્યો છે. હું પાણી ઉલસતું ભાઈ આ પાણકોની ઉલસી નાખ્યો ને ભાઈ તો માહેલા પકડે છે હવે આમ જો ભાઈ. એટલે એ પુરામ બીજી માહેલી અને ભાઈ એમ તો બાબરિયું પકડ્યું છે ભાઈ એમાં સંજયભાઈ એવું બધું છે ગાઈસ. બિનારો હાલો બાકી મજા આવે ભાઈ. અને હાવ ખાલી કરી નાખ્યું છે ગાઈસ. જો કવડું મોટું જિલ્લું છે ભાઈ બહુ મોટું જિલ્લું છે. ઓલા પણ એટલે ફરતે ઠેઠ ફરતી બહુ મોટું જિલ્લું ને
શાક કેટલું નીકળે એટલે એમ તમને બતાડશું ભાઈ. જો ભાઈ માયલા બાયલા બધું છે તો ખરું. તો ગાય ને ભાઈ જો તમે શાક એક વાર બધું પકડવા મળ્યા ને પાણ ખાય ને ભાઈ આપણે ઉસ્તાવી લીધો છે. આમ દો ઓહો ઓહો માછલી જંગલીઓ બધું તો બધે પકડે છે હવે. અરે વાહ એ ભાઈ મોટી તમારી ઝીંગર છે ગાઈસ અને એમનો માછલી એવું બધું ઘણું છે. ચાલો ફેમિલી ઘણું બધું પકડી દઈએ પછી. અરે વાહ કેમ કરજે ભાઈ આયરી ગાઈસ માછલી. અરે વાહ અને મિત્રો માછલી આમાં ભાઈ ભેગું શું છે હવે ગાઈસ આમાં કોઈ ભાઈ એમ નતો કરું કોલી મારે છે હવે કોઈ નો મળી ભાઈ શાક પકડવાનું કામ ચાલુ છે આમ જો ઓ માય ગોડ. હાલો ગાઈસ પકડીએ ભાઈ. પકડા લાગો તો ગાઈસ છે ને ભાઈ હવે ડાકણીઓ પકડતા પકડતા અમે છે ને એટલે પકડવા આવી જશે બધા પકડે છે તો એવું બધું છે અને આમ તો આ જિલ્લો છે ને ઓલસવાનું છે પકડીને અને બીજું બધું પકડી ગયો એકથી બે ખાડા બાકી હોય તો હોય એવું બધું છે ભાઈ બિનારો. હાલો તમને છે ને છેલ્લે છેલ્લે મચ્છી બતાડવામાં આવે છે ભાઈ ત્યાં સુધી કઈ મચ્છી નહીં બતાડવામાં આવે છેલ્લે છેલ્લે બધી મચ્છી. હાલો ગાઈસ તો ભાઈ છે ને માહિલા જોઈએ તો તમે આમ ઓ માય ગોડ ઠીક છે એ કરે બબ્બે ત્રણ ત્રણ ગાઈસ આમાં શાક છે ભાઈ માયલું નીકળું તો ખરું કઈસલી કરસલી આમ તો કરસલી એક નંબર છે ગાઈસ બેંજી ભાભી અરે વાહ પણ માણા હે ને ભાઈ બોલે બહુ બાબરિયા કસાઈ ગયો અને એવું બધું છે ભાઈ શાક ભાઈ ને નીકળ્યું હો ગાઈસ. તો ગાઈસ અમાર શું કુરજીભાઈ ઝીંગેરું પકડ્યું ભાઈ કુરજીભાઈ છે ખાઈ ગયા હો કઈસલી મને તડી એમને આ પાણી ખલ કર નાખો ને તો ભાઈ તો બધે 8 તારીખ હું છે પાછું ભાઈ ખબર નથી બાબરિયો ઓય બાપા તો મિત્રો 8 તારીખ ભાઈ ઝીંગર આવી છે જી અને ભાઈ બધે જો અહીંયા આવી રીતે પકડે છે ઓ માય ગોડ એ સંજુ બીજું હાલ તો બીજું હાલો હાલો આવી હાલો શીતલ આ પાણી ખલ કરી જાય એ કામ કરા હાલે ચિત્ર ખોલી પકડા તો મિત્રો બધા અલગ અલગ નામે ભાઈ બોલાવે છે કામ કરવા હાટુ ભાઈ તો હાલો ઘડી કામ કરીએ આપણે. બીજું નામ છે વિજય નથી ભાઈ વિજય છે વિજય કા હાલો ગાઈસ વેખો ને ભાઈ નીકળું છે પાણ બોસ કઈ નહીં ખાવ હા તો ચાલો કાઈ જાય હાલો ભાઈ તો એને ભાઈ હવે વેખો નીકળું છે હાલો ગાઈસ તો ભાઈ એને વેખો નીકળું છે ને ભાઈ મોટો જબર છે ભાઈ હવે પકડવાનું ઓ માય ગોડ આમ તો સાટા ઉડાડે ભાઈ ઓ માય ગોડ હાલો તો બીજી દો અહીંયા જરો ગાઈસ ઓ માય ગોડ સીધું શાક કરો અંદર લાવો આમ તો મિત્રો હવે વેખો તો પકડી ગયો આપણે બાબરિયા બધું પકડીએ ભાઈ અને આમાં ઘણું છે ને ભાઈ શાક છે અન્ના કરી હા જો ભાઈ ઝીંગર બધું મુકાઈ જાય છે તો ગાઈસ અહીં દીધી ભાઈ ઝીંગર છે ને ભાઈ નેક્સ્ટ લેવલ અરે વાહ અને ભાઈ બધા છે ને ભાઈ શાક પકડે છે તો મિત્રો છે ને ભાઈ આવું બધું છે યાર છે ને સહેલું જીલું હતું એ પણ ઘણું ખરું પકડાઈ ગયું છે હવે આખું ડાકણી પકડાઈ ગયું અને કેટલી છે ને ભાઈ મચ્છી આવી છે એમ તો પકડી છે ને એટલી મચ્છી આવી છે ભાઈ ઓ માય ગોડ વેફન બધું છે ને ભાઈ એટલી મચ્છી આવી છે ભાઈ ઓ માય ગોડ વેફન બધું છે ને ભાઈ એટલું કંઈક છે તો છે ને ભાઈ મચ્છી આસલ્યું ટોંટરા તો નથી ભાઈ બાબરિયા છે અને વેખા છે ભાઈ તો કે પાણી પણ નાખી દીધો છે જરા ભાઈ એક બે પાણકા એવું બધું છે ગાઈસ વેખો ને આ ફૂકો ને એવું બધું શાક છે ગાઈસ અરે વાહ અને ગાઈસ અહીં જરી ભાઈ ઝીંગર આને ઝીંગર કહેવાય પછી આને વેખો કહેવાય આને બાબરિયું કહેવાય પછી આને માસલિયું કહેવાય આને પણ માસલિયું કહેવાય અને બાબરિયું કહેવાય અને કસલી છે એક બે પણ હેઠે છે થોડી એવું બધું છે ગાઈસ ઓ માય ગોડ ઝીંગર જો ભાઈ મોટી તો નીકળી છે અરે વાહ તો ભાઈ હવે હે ને જીલો પકડાઈ ગયો છે હવે ભાગ્યા છે ઘેરે અને શાક તો મેં તમને બતાડી દીધું ભાઈ એટલું કંઈક શાક છે ભાઈ કિલો દોઢ કિલોથી 2 કિલો જેટલું શાક તો નીકળ્યું ગાઈસ એટલું તો નીકળ્યું તો ભાઈ સારી વાત કહેવાય. તો ભાઈ બિનારો હવે જઈ ઘેરે હાલો પવન બહુ ઉડી ગયો ગાઈસ. તો ગાઈસ છે ને ભાઈ હવે આપણે ઘેરે આવ્યા અને ઘેરે આવ્યા ને તો ખબર પડી કે પટવાથી ભાઈ બીજો મહેમાન આવ્યા છે ને ઓલા પહેલાં આવ્યા નહીં તો મને મળવા આવ્યા તો આ બીજા પટવાથી ને ભાઈ અમારા હગામાં લઈ આવ્યા છે મહેમાન પટવાથી તો બધા હાલો ઓલા ઘેરે આવે એમાં ઘેરે બધા બેઠા છે. તો મિત્રો અમારા શિવા મામાની છે ને ભાઈ પટવાથી આવ્યા છે કા હારું મામા સારું હા એમ તો વાંધો નહીં કેમ છે સારું હા એમ ગાઈશ તો ભાઈ હા ને બીજા મહેમાન કહેવાય કા સારું સારું એકદમ શાંતિ તમારે કેમ છે અમારે સારું બસ દાળ બાળ હાંજીને વાહ વાહ હા એમ અત્યારે સુધી ડાકણી જેટલું ઉલસતા તો એવું બધું હતું સ્પેશિયલ આવ્યા પછી આ સ્પેશિયલ મળવા આવ્યો હું મેં કીધું જઈ આવું
વાલ બેલ મળતો ને આટો મારતું અમારે જો કામકાજ આવું હાલ્યા કરે એ હારા મારું એ મજાના કામ કરવું હા અત્યારે બંધ કામ કરવું હોય ત્યાં સુધી કામ રિપેરિંગ કામ કર્યા કરે હા રિપેરિંગ કામ કર્યા કરી કઈ તો થાય એટલે હોઈ જાય પવન મસ્તી આવતો હોય હા પવન બધું કાંઈ ઘટે નહીં હા એમ એવું બધું છે ગાઈસ તો ગાઈસ છે ને ભાઈ હવે મહેમાન તો ભાઈ ભેગા છે હા એમ આવો તો પા આવશું તમે આવજો આટો મારવા બધે હા એવું બધું છે ગાઈસ ચાલો તો હવે આમ તો પીઝા મહેમાન આવી ગયા એટલે લે આવો આવો શોભા ફૂલ અને મારા લોકો કાકી લાગે એ આવ્યા છે આવો આવો શોભા કોઈ ને શોભા કાકી હા એમ આવો આવો એટલે પગી જા હા એમ એવું બધું છે ગાઈસ ચાલ બાર હાંજી આવો આવો ભાઈ બહુ બધું છે આવી જાવ હા એમ અને મિત્રો અમે છે ને ભાઈ વિડીયો ચાલુ કરવાના હતા કારણ કે છે ને ભાઈ આ રિપેર થાય છે એટલા માટે તો આ છે ને અમારે નીનાબેન અને અમારા સંજયભાઈ શાક રિપેર કરે છે તો ભાઈ આ મીઠું શાક છે ડાકણીયા જિલ્લો તો ઉલશો ને એટલે કાનીના બેન કંઈક તો બોલો આમ તો કઈ રિપેર થાય છે અને ભાઈ છે ને મહેમાન બધે વાતો કરે છે ગાઈસ મારું પણ બધે હાંતા હાંતા અરે વાહ હાલો ભાઈ રિપેર કરો ભાઈ બનાવવું હોય ને એ હા અહીંયા તમારે થોડું બનાવવાનું હોય ભાઈ ઝીણું મોટું છે ગાઈસ આને આખું દોરવાનું હોય હા એમ ઝીણું મોટું નાનું મોટું બધું ભેગું એમ મીઠું શાક કહેવાય મીઠું હા એમ શાક લઈને એવા છે ને બધું રિપેર થાય છે ભાઈ શાક આ હે ને મીઠું શાક કહેવાય ગાઈસ સમજો એટલું કંઈક રિપેર કર્યું છે મીઠું શાક એનો ખાધેલું આપણે કાઢ નાખો મારું ખાધેલું ગાઈસ રિપેર થાય છે અને મારું ભાઈ બનાવશે રોટલા બનાવવાની તૈયારી કરે છે એટલે કે લોટ પણ બંધાઈ જશે બાબા બંધ લોટ રોટલા બની જાય તો બાપુ ખાઈ લઈ ગયા એટલે પીવો ના ઉતાવળો થયેલા બધામાં ખેલાય મારું તો એકદમ હટ રોટલા ખાઈ હટ રોટલા ખાઈ એવું બધું ખાઈ લો ભૂખ લાગે ખાવું તો જોવે ને રિપેર થાય છે ભાઈ પેલા હે ને સારો કાઢવાનો માહોલ ચૂલ્યો માલી પછી આ છે ને આ બધા બાબરિયા છે હો ભાઈ બાબરિયા 1 2 3 4 5 ને એક આ 6 બાબરિયા છે ગાઈસ અને એટલું કંઈક રિપેર થઈ ગયું છે સારો બારો કાઢ નાખીએ હાલો કા બાપા યસ ભાઈ તપેલો મૂકીને તેલ પણ છે ને નાખી દીધું છે અને શાક પણ રિપેર થઈ ગયું છે શાક અને હવે નાખવાનું છે ડુંગળી શાક પણ આવી ગયું છે ગાઈસ ડુંગળી પણ નાખી દીધું ચાલો ભાઈ હવે ડુંગળી પકાવવાની છે ઘણી વાર પકાવવી પડે ગાઈસ કારણ કે ને ભાઈ ગોલ્ડન બ્રાઉન કરવું પડે આપણે ડુંગળીને હવે નાખવાનું છે નિમક આખું નિમક હવે નાખવાનું છે હળદરનો પાવડર નાખી ભાઈ એક જ ચમચી નાખવાની બીજી બાંધાની હિંગ બીજું છે ધાણા જીરું પાવડર હળવેલું મરચું લસણ વાળું હળવેલું મરચું ભાઈ જોરદાર ગ્રેવી છે ભાઈ અરે વાહ અરે ભાઈ મજા આવી ગયો બધું ગ્રેવી તો હાલ લાગે હવે ને ભાઈ શાક નાખી દેવાનું છે બાકી આપણને મળો ગ્રેવી ભાઈ અને ભાઈ નાખી દઈએ શાક આવી ગયું છે અને બહુ ભાઈ લાડ પકાવવાની નહીં હોય ને તો કાંટા કાંટા થાય ભાઈ આમ થોડુંક પાણી નાખી દેવાનું પાણી થોડુંક ઓલું ઉકળે નહીં પેલા તો પાણી નાખી જ દેવાનું કારણ કે નકર બહુ કાંટા સીધા કાંટા ના છે ને આંધણમાં ખાડો બનાવવાનું હોય એમ એટલે હે asli આમ કર્યું ભાઈ જેમ થાય એમ પછી એ રેડી જ થાય એમાં કઈ ખર્ચું નહીં ગાય તો ભાઈ ને અસલી દે બતાવીએ કલર જો ભાઈ પીકડે હો કાબા કલર તો પીકડે હો ગાય ને ભાઈ શાક સડી જશે ને શાકનો કલર આવ્યો છે એમ જો ભાઈ આવ્યો ને ભાઈ કલર અને માર ભાઈ ને ભાઈ કઈ ની શાહી બનાવે છે કા તાર બાપુ બેસી જા લે હાલો ભાઈ આપી દી તપેલું આખું હા કરો મળો હા હાલો
અને દહીંની બનાવવાની છે છાશ, પછી ઘઉંના રોટલા ભાણા થવા માંડ્યા છે ગાઈસ. આ બહુ મીઠું શાક કહેવાય હો, ઝીણું ઝીણું પણ. કા પપ્પા? આવો હા એમ. આ તો બહુ ભાવે હા એમ કલર ભાઈ શાકનો તો આવ્યો કહેવાય હો. દુનિયાનો. હમ. આપણે તેલ વાળું ખાવું લા. તમે હલાવીને લ્યો બેઠેલી ડોકોળો. હા એમ એ બધું છે ગાઈસ. હાલો તો ભાઈ જમી લઈ અને હાલો બધા મિત્રો જમવા. અને દહીં છે હો પાછું. મારા ઓલા હાલોની એક માસી હા એમ. મોઢામાં પાણી થાય હો મને તો. હમ. તને થાય તો ખરી ને ખાવા તમે ખાઓ ને એમ કરો. હા એમ. બોલો અરે. તમારું મોઢામાં પાણી ન થતું હમ. તો પછી હમ. મને તો ખાવું થાવું વાવ વટાવના બેઠી છે. એમ માસી હાલો તો બધી મિત્રો જમવા. ભાઈ ભાણા થઈ જશે, ભાણા થોડાક થાય છે, દહીં આંગણ થઈ ગયું છે તૈયાર. તો હવે અમે જમી લઈએ બધા મિત્રો. હાલો હવે જમવા અને જય માતાજી. બાય બાય.